નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ। હું છું આપની સાથે ઇકબાલ શાહ। ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂબંધી માત્ર કાગળ પર જ જોવા મળી રહી છે, ત્યારે પાટણ જિલ્લા સહિત શહેરોમાં ઠેર ઠેર દેશી અને વિદેશી દારૂની હાટડીઓ ખુલ્લેઆમ ચાલતી હોવા છતાં પણ પોલીસ તંત્ર હપ્તારૂપી માયાજાળમાં મૌન સેવતા હજારો યુવાધન નશાની લતે ચડી બરબાદ થઈ રહ્યા છે। ત્યારે પાટણ શહેરના હાર્દ સમા એવા બગવાડા દરવાજા પાસે આવેલી હજરત કાલુ પીર સહિત સૈયદ પીર બાવાની દરગાહને પાછળ કબ્રસ્તાન આવેલું છે। આ કબ્રસ્તાનમાં હજારો મરહૂમ લોકોને દફનાવવામાં આવ્યા છે। ત્યારે વડાપ્રધાન સ્વચ્છતા અભિયાનને સાર્થક કરવા કેટલાક નવ યુવાનો દ્વારા આજ રોજ કબ્રસ્તાનની સાફ સફાઈ હાથ ધરવામાં આવતા કબ્રસ્તાનમાંથી અસંખ્ય પ્રમાણમાં દારૂની ખાલી બોટલો મળી આવી હતી। ત્યારે આવા ધાર્મિક સ્થાન ઉપર દારૂડિયાઓ દારૂ પીને દારૂની ખાલી બોટલો કબ્રસ્તાનમાં નાખતા મુસ્લિમ સમાજની આસ્થાને ઠેસ પહોંચાડી રહ્યા છે। ત્યારે આ તમામ દારૂની ખાલી બોટલો કેટલાક તિરુપતિ માર્કેટના દારૂડિયા વેપારીઓ દ્વારા દારૂ પીને ખાલી બોટલો કબ્રસ્તાન જેવા ધાર્મિક સ્થળોમાં નાખવામાં આવી હોવાના મુસ્લિમ આગેવાનોએ આક્ષેપો કરી સંધ્યા સમયે તિરુપતિ માર્કેટ ખાતે પોલીસ દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરી આવા દારૂડિયાઓ વેપારી સમૂહ સામે કડક કાર્યવાહી કરી લોકોની આસ્થાને ઠેસ પહોંચાડતા બંધ કરવા ભુરાભાઈ સૈયદે માંગ કરી હતી। ત્યારે કબ્રસ્તાનમાં નાખવામાં આવેલી દારૂની અસંખ્ય ખાલી બોટલો પાટણ શહેરમાં દારૂની ખુલ્લે આમ વેપલો થતો હોવાથી પણ ચાડી ખાઈ રહી છે। ત્યારે પોલીસ તંત્ર દ્વારા પાટણ જિલ્લા સહિત શહેરમાં ખરા અર્થમાં ગાંધીનું ગુજરાત બની રહે તેવા પણ પ્રયાસો હાથ ધરી હજારો યુવાનોને નશાથી બરબાદ થતા અટકાવવા બુદ્ધિજીવીઓમાં પણ લોકમાંગ ઉઠવા પામી છે। રિપોર્ટર ઇકબાલ શાહ, આજકા ભારત ન્યૂઝ, પાટણ। नवी ये गलत के लिए पहला दिन साफ करा है फिर नवी नवी आई है। ये दो मकसद पूरी एक ही वस्तु है, कौन सा? ये खुली जगह, ये यूज किया है कि तुम इसको अंदर कर लो। क्या करें?
ના ભાઈ, હું અહીં આપણે ભગવાન આવ્યો. माफ करे उस समझ के आगे बढ़ लेगा બધા સેના સ્વચ્છતા અભિયાનના અંદર આજે આ કાળુબીર સૈયદની કબ્રસ્તાનના અંદર સ્વચ્છતા ભાગરૂપે સ્વચ્છતાની કાર્યવાહી કરતા તિરુપતિની જે બાજુમાં દિવાલ પડે છે એ વિસ્તારના અંદર અત્યારે હાલમાં તમે નજરે જોઈ શકો છો કે અત્યારે હાલ કાગળ ઉપર બધું ચાલતું હોય છે બરાબર. કારણ શું છે કે દારૂની એકદમ જબરજસ્ત બંધ છે ની દારૂની વાતો થાય છે, પ્રતિબંધ છે. અને આટલી બધી દારૂની બોટલો એક કબ્રસ્તાનના અંદરથી મળી આવે એ ખરેખર એક દુઃખદ વાત કહેવાય. અને આ દારૂની બોટલો કબ્રસ્તાનમાં હોય એ ખરેખર નાખવાવાળાઓને પણ વિચારવું જોઈએ કે ધર્મસ્થાનની જગ્યા છે, ધર્મસ્થાનમાં આવી રીતે ના નંખાય. અને જો સરકારશ્રી અમે કહેવા માગીએ છીએ કે જો આ સરકાર જે રાઉન્ડના અંદર પોલીસની ગાડીઓ ફરતી હોય તો તિરુપતિના પણ અંદર રાત્રે 2-4 આંટા મારે, જેનાથી કહીને એક અમારી આસ્થાને ઠેસ પહોંચે છે એ ના પહોંચે. ધ્યાન રાખે કે જે લોકો આ કબ્રસ્તાનના અંદર દારૂની બોટલો પી નાખે છે એ ખરેખર અમારી સમાજની લાગણી દુભાય છે.